અનનોન પેશન્ટ મહાત્માનું ઠેકાણું મળ્યું. આ પેશન્ટ અનનોન તરીકે 30/10/24ના રોજ નારાયણ સરોવરથી માધાપર આવ્યા હતા. ત્યાં તેમને ચક્કર આવતા તે પડી ગયા હતા. જીકે જનરલ હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા. 108 મારફતે 22 દિવસે તેમની ટ્રીટમેન્ટ ચાલી હતી અને એ સાજા થઈ ગયા હતા. અનનોન પેશન્ટ હતું એટલે ડૉક્ટરોએ જાણ કરી હતી. માધાપરમાં એમની તપાસ કરી. માધાપરમાં એમનો ભાણ મળ્યો ન હતો. એક ભાઈએ મને કીધું કે આ નારાયણ સરોવરના હતા અને નારાયણ સરોવર ફોટા મોકલ્યા તો ત્યાં તપાસ કરી અને જાણવા મળ્યું કે ઘનશ્યામગીરી મહારાજ છે, રામેશ્વર મહાદેવની પૂજા કરે છે અને પછી એમને વિડીયો કોલિંગથી કન્ફર્મ કરાવ્યું અને મહાત્માનું ઠેકાણું મળી ગયું હતું. દર્શન મહેતા, ભુજ. મારું નામ શૈલેષ સોની. સાધુ નારાયણ સરોવર મધ્યથી રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી હતા અને તે 31/10 એટલે 30/10ના એ લોકો માધાપર આવ્યા હતા અને 31/10ના એમને અહીંયા એડમિટ કરવામાં આવ્યા હતા જીકે જનરલ અદાણીની અંદર. તો તે અહીંયાના ડૉક્ટરોએ, સ્ટાફે, ટોટલોએ સારી એવી સારવાર કરીને 21 દિવસ ત્યાં એમએલસી પણ કરી હતી. માધાપર પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી હતી અને એમને પણ શોધખોળ કરી. માધાપરમાં ન મળે એનો ક્યુ મળ્યો નારાયણ સરોવરમાં. તો 2 દિવસ પહેલા એમનો નારાયણ સરોવરમાં ક્યુ મળ્યો. વિડીયો કોલિંગથી વાતચીત કરાવરાવી તો એમને કીધું કે હા ભાઈ અહીંયાના મહંત છે અને અહીંયા રામેશ્વર મહાદેવની સેવા પૂજા છેલ્લા ઘણા વર્ષથી કરે છે, પણ માધાપરમાં તે ગયા હતા દિવાળી નિમિત્તે ને પછી આવ્યા નથી અને એમને ચક્કર આવ્યા અને પડી ગયા અને ત્યાંથી એમને જીકે જનરલ હોસ્પિટલ અદાણીમાં એડમિટ કરવામાં આવ્યા ઇમરજન્સીમાં અને એમની સારવાર 22 દિવસ સુધી અહીંયા કમ્પ્લીટ સારવાર કરી. બધા તમામ ડૉક્ટરોએ, તમામ સ્ટાફે બહુ સારી સેવા આપી અને પછી વાત કરી કે ભાઈ હવે અમને તો નારાયણ સરોવર તપાસ કરીને એમને કીધું કે અમને જગ્યા છે રામેશ્વર મહાદેવ. તો એમઓડીમાં અમે વાત કરી અને અદાણીમાં વાત કરી કે ભાઈ તમે ગાડી આપતા હો અને આ મહાત્મા છે ઘનશ્યામગીરી જેમનું નામ છે મહાત્માનું, એમને ત્યાં રામેશ્વર મહાદેવ નારાયણ સરોવર મૂકવા છે અને એમને પૂરો સપોર્ટ આપ્યો અને એમને ગાડી અને એક પીસીએ સ્ટાફ પણ આપ્યો કે મહંત મોટા છે તેમની સાથે પીસીએ સ્ટાફ પણ આપીએ અને ત્યાં નારાયણ સરોવર શાંતિથી મૂકી આવે વ્યવસ્થિત જગ્યાએ અને બહુ સારો સપોર્ટ આપે છે. ડૉક્ટરો, સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ, એમઓડી ઓફિસ 100% બધી હિસાબથી અનનોન જેટલા પેશન્ટ આવે છે અહીંયા અમે આંખો દેખી અમારો અહેવાલ છે. અમે સતત અહીંયા હોઈએ છીએ અને તમામ ડૉક્ટરો, તમામ સ્ટાફ, ચાહે સિક્યુરિટી સ્ટાફ હોય, પીસીએ સ્ટાફ હોય, એચકે સ્ટાફ હોય કે ડૉક્ટર સ્ટાફ હોય, તમામ ફૂલ સપોર્ટ આપે છે કે અનનોનને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે. એમને ટાઈમો ટાઈમ ખવડાવવું, દવા આપવી, આ કર્યું. ઘર કરતાં પણ વિશેષ જેને કહેવાય ને સારવાર થતી હોય તો અમે આંખો દેખી અહેવાલ આપીએ છીએ કે આ વસ્તુ સત્ય છે. આમાં 3 અમારી ટીમ જીવદયા સેવા ગ્રુપ ભુજ, વિશ્વ હિન્દુ પરિષદ જયેશભાઈ કોઠારી ભુજ અને કચ્છ જિલ્લા ઇમરજન્સી હેલ્પ ગ્રુપ, આ 3 સંસ્થા મળી અને જે કાંઈ અનનોન પેશન્ટ આવે છે અને અમને ડૉક્ટરો અથવા અન્ય સિક્યુરિટી ગાર્ડ કોઈ પણ અમને જાણ કરે કે ભાઈ અનનોન પેશન્ટ આવ્યો છે. ઘણીવાર અમે પણ અહીંયા આટો મારો આવતા હોઈએ, હોસ્પિટલમાં આવ્યા ભાઈ અનનોન પેશન્ટ હોય તો અમે જોતા હોઈએ અને અમે એમને પછી વાત કરીએ અને જે ઠેકાણું મળે એમઓડી ઓફિસમાં વાત કરીએ, ઉપર સાહેબને વાત કરીએ અને તમામ સાહેબ, સ્ટાફ, તમામ લોકો સપોર્ટ આપે છે 100%. હું અદાણી હોસ્પિટલ ઇમરજન્સી મેડિસિન રેસિડેન્ટ ડૉક્ટર ભાર્ગવ વાત કરી રહ્યો છું. અહીંયા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ભુજમાં ઘણા અનનોન પેશન્ટ આવતા રહેતા હોય છે. અમે ઇમરજન્સી વિભાગમાં 24/7 બધાએ ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થો ડિપાર્ટમેન્ટ બધા અહીંયા 24/7 હાજર રહી આવા અનનોન પેશન્ટના સાર સંભાળ કરતા હોય છે. જે પણ પ્રકારના એક્સિડન્ટવાળા અનનોન પેશન્ટ આવતા હોય કે રોડ પર પડી રહેલા અનનોન મળેલા હોય એમના બધા રિપોર્ટ્સ મોકલી અને બધી ટાઈપના રિપોર્ટ્સને જોઈ એમની સારવાર કરી એમને છેલ્લે સુધી બધું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ અપાવી અને છેલ્લે જ્યારે થઈ જાય કે હવે પેશન્ટ ડિસ્ચાર્જ થઈ શકે એવી કન્ડિશનમાં છે ત્યારે આપણે એમને જ્યાંથી તે આવેલા હોય કે એમનો કોઈ પણ જાતના નજીકના એનજીઓ ચાલે છે તેમાં વાત કરી અને આપણે તેમને જ્યાં તેઓ રહેતા હોય કે આજુબાજુના આશ્રમમાં આપણે લોકો શિફ્ટ કરાવી છીએ. એમની સાથે પણ એમને જે દવા હોય છે એ આપણે એમને આપીને પછી આપણે એમને રજા કરવામાં આવતી હોય છે. એટલે આપણે અહીંયા બધા અનનોનની પોતાનું ઘરનું માણસ હોય એવી રીતે સારવાર કરવામાં આવે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.